રાજકોટના રૈયા વિસ્તારમાં વેપારીઓ દ્વારા બંધ પાડવામાં આવ્યો। વારંવાર બનતી ટ્રાફિક જામની ઘટનાઓ વેપારી દુકાનદારોને ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવી રહેલા દંડ મામલે બંધ। પીળો પટ્ટો દોરાવવા માટે પોલીસ કમિશનરને કરાશે રજૂઆત। પાર્કિંગ મામલે ટ્રાફિક શાખા વેપારીને આવનાર દંડ ફટકારવાના કારણે વેપારીઓમાં અસંતોષ। મોટી સંખ્યામાં વેપારીઓ જોડાયા। રિપોર્ટર ભરત ભરવા સાથે રોહિત પોજાણી, ઇન્ડિયા 24 ન્યૂઝ, રાજકોટ। આપનું નામ ઉભાર્યો? જયેશ ભૂપતભાઈ રાયચુરા, રૈયા રોડ વેપારી એસોસિએશન પ્રમુખ। જયેશભાઈ, રજૂઆત લઈને તમે આ પોલીસ કમિશનર જવાના છો, કઈ પ્રકારની રજૂઆત અને કઈ પ્રકારની હાલકી તમને અત્યારે? હાલાકીમાં એવું છે કે રોડ ઉપર પાર્કિંગની જગ્યા દરેક વેપારીની દુકાન પાસે બ્લોક નાખીને કરેલ છે અને યલો બેલ્ટ પણ મારેલ છે। એની અંદર પાર્કિંગ હોય છતાં બી દરેક ગ્રાહક કે વેપારીઓને 500,000 રૂપિયાનું દંડિત કરવામાં આવે છે। કઈ પ્રકારનું પાર્કિંગમાં હોવા છતાં બી યલો બેલ્ટની અંદર ગાડી હોવા છતાં બી અમુક વખત તો એવું કહે છે કે તમે તમારી દુકાન પાસે ફૂટપાથ લગી વાહન ચલાવી દો। અરે વાહન તો અમે ત્યાં ચડાવી દઈએ, પછી ગ્રાહક ક્યાં રાખશે? અંદાજે કેટલા વેપારી? અંદાજે 900 વેપારી છે, હનુમાન બધી ચોકથી રૈયા ચોકડી લગીના બધા। કઈ રીતે રજૂઆત કરવા જવાનું? રજૂઆત અમારે એ જ કરવાની કે જે તે સમયે અમને યલો બેલ્ટ મારી દીધો હતો અને અમને દંડથી બચવાની જગ્યા અને રીતો આપી દીધો હતો, તો એ જ ફરીથી રજૂઆત કરવાની છે કે ભાઈ અમારે પાછો આ યલો બેલ્ટ મારી દો, જેથી કરીને ટ્રાફિક અધિકારીઓ અવારનવાર આવતા હોય તો એના ધ્યાનમાં બી રહે ને કે ભાઈ યલો બેલ્ટની અંદર વાહન છે તો એને કઈ દંડ નથી કરવાનો। આજે કઈ રીતે રજૂઆત કરવા જવાના? આજે અમે લેખિતમાં રજૂઆત કરવા જવાના છે। તમારી માગણી નહીં સંતોષ પછી આગળ શું કરે? માગણી નહીં સંતોષાય તો પછી રૈયા રોડ વેપારી એસોસિએશનના તેમજ સભ્યો જે કઈ સાથ સહકાર આપશે એ મુજબ અમે લોકો આગળ કમિશનર ઓફિસે પોલીસ કમિશનર